કેટલા જણા હતા? 2 જણા. જૂની અદાવત કોઈ કોઈ વસ્તુ કાંઈ નહીં. શું લેવા આવ્યા હતા ને હેને વિશે બંને માથા? બેઠા હતા તો એને હું જોતો ભૂરી વખત પાછો આવીને તેને આવા ગોદા મારી દીધા. યુવરાજ ને ગૌતમ. યુવરાજ મનોજભાઈ પરમાર ને ગૌતમ મનોજભાઈ પરમાર. કેટલા જણાની ઈજા છે? ઈજામાં 3 જણા છે. શું નામ ઈજાગ્રસ્ત? ઈજામાં મને ભરતભાઈ ને થઈ, મનીષાબેન ને થઈ ને મારા ભાઈનો છોકરો એક્સવાઇઝ થઈ ગયો. શું નામ છે ભાઈ? રોહિત હિંમતભાઈ બારૈયા. ગૌતમભાઈ અને યુવરાજ 2 વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા ત્યારે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ બંદૂકને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા ખંભા ઉપર છરીથી ઈજા કરેલી છે. આ કામે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈને બી ઈજા છે. આ કામે પોલીસ દ્વારા પ્રાથમિક આ હકીકતના આધારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની હાલમાં